તો સવારમાં હું નીકળી ગયો છું ઘરેથી અને ઘરેથી જવાનું છે હવે મારે ઓફિસે જવા માટે મારે તો સિટી બસ પકડવી પડશે, કેમ કે ભાઈ મારી પાસે તો ગાડી છે જ નહીં. એટલે હું ફટાફટ મારે બસના ટાઈમ પહેલાં જ પોગી જવું પડશે. અને પછી તો આપણે પોગી ગયા આશ્રમ અને સવારમાં ટ્રાફિકની તો વાત જ ન પૂછો, એટલી ટ્રાફિક હોય. અને આ છે મારો ભાઈબંધ. બસ વહી જાય પણ ભાઈબંધ મારો ના જ બેઠો, એ ક્યાંય ન જાય. આવા ભાઈબંધ એકાદો તો રાખવા જ પડે. હું કેવું તમારું? અને પછી આવી ગઈ બસ, પણ આ બસ આપણી છે નહીં, આપણે તો હજી બીજી બસમાં જવાનું છે. અને પછી હું તો બસની વાટ જોઈને થાકી ગયો, પણ બસ કાંઈ આવી નહીં. અને પછી અમારી બસ આવી જ ગઈ, એટલે અમે તો હું મારો ભાઈબંધ બે ફટાફટ બસમાં ચડી ગયા, કેમ કે અમારે પોગવાનું છે ઓફિસે. બસમાં તો ચડી ગયા, પણ ગળદી એટલી હતી ને કે બેસવાની જગ્યા જ નહોતી, એટલે આપણે રહી ગયા ઊભા. એમાંય ઘડીક થયું તો કંડક્ટરને ખબર પડી ગઈ કે આવડા વિડીયો બનાવે છે, એટલે એ કંડક્ટર તો મારી પાસે સીધો દોડીને લઈને ફોન જ મારો લઈને ગયો ગયો બોલો. અને આ ભાઈ તો અમારી સામું જો કરે છે, એને એમ કે આ લાગે છે યુટ્યુબર, પણ ના અમે યુટ્યુબર નથી. અમારા મોઢા તો જોવો યુટ્યુબર જેવા મોટા નથી લાગતા. આ તો હું વાળ હરખા કરવા માંડ્યો કે મને એમ થયું કે હું યુટ્યુબર જેવો લાગુ છું એમ. આ છે સુરતનું સૌથી ફેમસ બોમ્બે માર્કેટ. તમારે જો મુલાકાત લેવી તો એક ફેર આવો, અહીંયા સાડી વાડી સબ વગેરે મળી જશે. અને પછી તો મારા ભાઈબંધે આપી દીધા ટિકિટના પૈસા. એણે તો એટીએમ કાર્ડ કાઢીને આપ્યું. તમારે ક્યાંય એટીએમ કાર્ડ હાલે? અમારે તો હાલે. અને પછી બસમાંથી તો અમે ઉતરી ગયા. અને આ ભાઈ તો અમારા પહેલા બ્લોગમાં અમારા ફેન થઈ ગયા. તો હવે અમે નીકળી ગયા છે બહાર અને બસની વાટે પાછા બેસી ગયા છે. એટલે બસ આવી ગઈ, કોઈ નહીં બસમાં. બસ આગી છે ખાલી, કોઈ બસમાં છે નહીં. ખપ દોડવા જ મળશે. ઉતાવળ. તારે ક્યાં એટલી બધી ઉતાવળ છે ઘરે જઈને? આમ સીધો બસમાં ઉતરીને સીધો જ ઘરે દોડવા જ મળે. ઉભો રે એ છોકરા, ઉતરું ન થાય હો, પણ દોડવા જ મળે. તો હાલજો હાલવા દીધું. પોગી ગયા છે બસ વેલા વી આપડી ટાઈમે. કેવા જો દોડ્યા જ જઈએ આજ અહીં ચાલુ થાય. પણ પહેલો વ્લોગ છે એટલે અમે ખાલી બનાવ્યો કે અમે અમારી લાઈક કોમેન્ટ આવે કે ન આવે, પણ અમારે છે ને એમ થાય કે અમારે યુટ્યુબમાં એક અમારી યાદી રહી ગઈ એમ, કે હું અને પારસ બે કેવડી મહેનત કરતા એમ. હે પારસ? હા, બહુ મહેનત કરી મેન પારસે. અપડાઉન કરીને થાકી ગયા છે અને હજી સફળતા મળી નથી, અને સફળતા લેવાની છે. હું કેવું પારસ તારે? આ તો બધા અમુક માણસો એમ કહે છે ને કે તારે કેવું સારું એમ. ભાઈ વિડીયો જોવો પછી ખબર પડશે કે આ શું કરવી છે. અમે હું આ સુરતની અંદર આવડી મહેનત કરવી છે ને ત્યારે બધું ભેગું થાય. પણ આવતી દિવાળી તો અમે છે ને વ્લોગર થઈ ગયા છીએ. આ શેરી એની છે. સારું હાલ પારસ. પારસ ગયો ઘરે, હું જાઉં છું હવે ઘરે જઈને મળવી. બાય.